વેલકમ બેક. સમાચાર પોરબંદરમાંથી કે જ્યાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ખેડૂતો માટે ફરી એકવાર મસીહા સાબિત થયા. તેઓએ સ્વખર્ચે સતત 13મા વર્ષે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યું છે. રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડાવવા કાંધલ જાડેજાએ સરકારમાં 1,40,000 ભર્યા હતા. પરંતુ ડેમ નજીકના વાડોતરા ગામના કેટલાક લોકોએ વિરોધ નોંધાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જોકે પોલીસ અને તંત્રના પ્રયાસોથી સમાધાન થતા મોડી રાત્રે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું. અમે સાથે બેસી જે પ્રશ્ન છે તેનું નિરાકરણ કાઢ્યું છે અને બધા ગામની બે ગામની સંમતિ લીધી છે, ખીરસરાની વાડોતરાની. રાજકોટથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે આ બદલ હું રાણા ખીરસરા અને વાડોતરા ગામનો આભાર માનું છું. તો થાય પાણી તો છેલ્લા 13મું વર્ષ છે અમારું. 13 વર્ષથી બધા ડેમમાંથી પાણી છોડાવું છું મારા સ્વ ખર્ચે, બરાબર. અને આવતા વર્ષોમાં છોડાવતો રહીશ. ખેડૂત ભાઈ જ્યારે કહેશે મારા પાણી છોડાય ત્યારે ઉફળાઈ દઈશ. રાણા ખીરસરા ડેમની અંદરના ભાગે ખેડૂતો વિરોધ કરવા બેસી ગયા હતા, જેના કારણે ડેમના અધિકારીઓએ પોલીસે જાણ કરતા કાફલો દોડી આવ્યો. વિરોધ કરનાર લોકો સાથે મીટિંગ કર્યા બાદ સમજાવટથી મામલો ઠારે પાડી ડેમમાંથી પાણી છોડાતા 12થી વધુ ગામના ખેડૂતોની સિંચાઈની ચિંતા હળવી થઈ. એ લોકોની ડિમાન્ડ એવી હતી કે આ જે પાણી છે, રિચાર્જ જે ડેમ છે, તો જમીનમાં જે પાણીનું સ્તર છે એ ઊંચું આવે અને એમને લાભ થાય એમ હતું. જ્યારે ગયા વખત કરતાં ગયા વર્ષે જે સિંચાઈની સપાટી જે ડેમની સપાટી હતી તેના કરતાં પણ 2 મીટર અત્યારે પણ વધારે જ રહેશે એવું સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું છે, જેથી કરીને કોઈ તકલીફ રહેશે નહીં. અને અંતે પછી આ પાણી છોડવાનો સુખદ અંત આવ્યો છે. આનો પ્રશ્નનું નિરાકરણ થયું છે. કેટલા ગામોને 12 ગામોને, આમાં વડગામ સુધી 12 ગામોને લાભ થાય એમ છે, 12 ગામના ખેડૂતો. અગાઉ સરકારમાંથી 60 MCFT પાણી છોડવાની મંજૂરી મળી હતી, પરંતુ વાડોતરા ગામના ખેડૂતોએ રજૂઆત કરી હતી કે ડેમનું પાણી છોડવાથી વાડોતરા ગામને નુકસાન થશે. પરંતુ અધિકારીઓ અને આગેવાનોની સમજાવટ બાદ વિરોધ કરનાર ખેડૂતોએ પાણી છોડવા સહમતિ દર્શાવી હતી. રિચાર્જ ડેમ છે, આ સિંચાઈનો ડેમ નથી, તો આ પાણી છોડવામાં આવે તો અમને પાણીનો જથ્થો પૂરો થઈ જાય તો અમને મોટું નુકસાન થાય. તો સરકારશ્રીએ મંજૂરી આપી. નીચેના ગામડાવાળા છે એને ખરેખર પાણીની જરૂરિયાત છે, તો બે વસ્તુ ધ્યાને રાખી અને 60 MCFT પાણી જે છોડવાની મંજૂરી હતી એ 40 MCFT પાણી છોડવું એવી અધિકારીઓએ બાંહેધરી આપી અને આ આંદોલનનો સુખદ અંત લાવ્યા. ધારાસભ્ય કાંધલ જાડેજાની મદદ અને તંત્રના પ્રયાસોના કારણે સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે અને રવિ પાકને પાણી મળતા સારા ઉત્પાદનની પણ આશા વ્યક્ત કરી છે. આપણે